તો સૌથી પહેલાં આપણે ઈમેલ રાઇટિંગ દેખીશું, તે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઈમેલ કેવી રીતે લખાય છે. તો અહીંયા એક ડિસ્ક્રિપ્શન આપેલું છે. રાઇટ એન્ડ ઈમેલ ટુ યોર ફ્રેન્ડ વિશિંગ હિમ અ બેસ્ટ લક. તો હવે આપણે જોઈશું કે કેવી રીતે ઈમેલ લખવાનો છે, તેની ફોર્મેટ શું છે, સી રીતે લખાય છે એ જોઈએ. સૌથી પહેલાં છે ફ્રોમમાં ઈ નામ આવશે કે તમે લખો છો, અથવા તો અહીંયા નામ આપેલું હશે જે વ્યક્તિ ટાઈપ કરે છે એટલે કે લખે છે તે વ્યક્તિની ઈમેલ આઈડી. ત્યારબાદ આવશે ટુ એટલે કે જેને મોકલવાનું છે તે, તમે કોને મોકલી રહ્યા છો તેની આઈડી આવશે. ત્યારબાદ છે સબ્જેક્ટમાં વિશ ઇઝ ફોર બોર્ડ એક્ઝામિનેશન, કારણ કે અહીંયા એવું લખ્યું છે. સબ્જેક્ટમાં તમારે એ ચૂઝ કરવાનું હોય છે કે અહીંયા સૂચના પછી ટુ જે લખેલું હોય તેના પછીનું વાક્ય સબ્જેક્ટનું હોય છે. ત્યારબાદ માય ડિયર કરીને નામ લખવાનું હોય છે, એને કહેવાય છે સંબોધન. ડિયર સર, મેમ, રિસ્પેક્ટફુલી પર્સન, કોઈનું નામ લખી શકો છો. ત્યારબાદ અહીંયા સબ્જેક્ટ છે બોર્ડ એક્ઝામિનેશન, તે માટેનો ઈમેલ અહીંયા રજૂઆત કરી છે તે જોઈએ. તો પહેલાં આવશે, પહેલાંના ફકરાને કહેવાય મેઇન ટેક્સ્ટ, ત્યારબાદના ફકરાને કહેવાય બોડી પાર્ટ અથવા તો પછીનો ટેક્સ્ટ જે લખીએ તે, અને ત્યારબાદ સંબોધન કરવાનું. તો જોઈએ. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન ઓફ 12th સાયન્સ. I know you have worked and you definitely deserve the best result. આ એના માટેનું મેઇન ટેક્સ્ટ છે. ત્યારબાદ ચાલુ થાય છે ટેક કેર ઓફ યોર હેલ્થ ડ્યુરિંગ એક્ઝામિનેશન. યુ મસ્ટ હેવ રિવાઇઝડ ઓલ ધ સબ્જેક્ટ. ત્યારબાદ તેને થોડુંક સમજાવવાનું રહેશે. મે ગોડ હેલ્પ યુ યોર બેસ્ટ and obtain the best result in the examination. Once again, wishing you the best, pass the examination with flying colors. ત્યારબાદ ક્લોઝ એટલે કે ત્યાં પણ સંબોધન યોર સિન્સિયરલી અથવા યોર લવિંગલી યા યોર ફ્રેન્ડ એક્સેટ્રા લખીને તમારું નામ લખવાનું હોય છે. જે ફ્રોમમાં લખેલું હોય છે એનું માત્ર નામ અહીંયા લખવામાં આવે છે. તો આ છે ઈમેલની ફોર્મેટ, જોઈ શકો છો. એકવાર રિવાઇઝ કરી શકો છો, જે બોર્ડની પરીક્ષામાં કામ આવી શકે છે. તો ચાલો મળીએ નેક્સ્ટ પાર્ટમાં.